બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં રહેતા ખેડૂતો અને પશુપાલકો હવે પાણીને લઈને ભારે પરેશાન થઈ રહ્યા છે, કારણ કે પાણીના તળ નીચે જઈ રહ્યા છે। બનાસકાંઠા મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લા તરીકે ઓળખાય છે। આ વિસ્તારના ખેડૂતો વર્ષોથી ખેતી અને પશુપાલન કરે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી પાણીના તળ દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને હવે ખેતી અને પશુપાલન છોડવા મજબૂર બન્યા છે। પાલનપુર તાલુકાના ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવા માટે પાણી નથી, પરંતુ ખેડૂતો અનેકવાર પોતાના ખેતરમાં બોર બનાવી રહ્યા છે, પરંતુ પાણી મળતું નથી। ત્યારે ફતેપુર ગામના ખેડૂતે પાણી માટે પોતાના ખેતરમાં અલગ અલગ જગ્યાએ 26 વખત 26 બોર બનાવ્યા છે અને બોર બનવા પાછળ 25 થી 26 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ પાણીનું ટીપું આવતું નથી। સાથે સાથે વગદા ગામના ખેડૂતે પણ ખેતરમાં 15 વખત બોર બનાવ્યા છે, પરંતુ પાણી આવ્યું નથી અને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે। આમ આ વિસ્તારના ખેડૂતો લાખો રૂપિયાના ખર્ચે બોર બનાવી ચૂક્યા છે, પરંતુ એક પણ ટીપું પાણી ન મળતા ખેડૂતો હવે બેહાલ થયા છે અને પશુપાલન અને ખેતી છોડવા મજબૂર બન્યા છે। આ વિસ્તારના ખેડૂતોએ છેલ્લા એક વર્ષમાં 1000 થી વધુ બોર બનાવડાવ્યા છે, પરંતુ પાણી ન મળતા ખેડૂતો હવે નિરાશ જોવા મળી રહ્યા છે। મારું નામ કાંતિભાઈ પ્રજાપતિ। પાણી સાહેબ છે જ નહીં વિસ્તારમાં। તકલીફ એટલે પાણી સાહેબ પહેલાં તો હતા, પણ અત્યારે તો છે જ નહીં। 500-700 ફૂટ જઈએ છીએ છતાંય પાણી થતું નથી। અને પહેલાં પશુપાલનનો ધંધો સારો હતો, અત્યારે ભાગી પડ્યો છે। ગુજરાન કઈ રીતના નિભાવવું એ જ સવાલ છે સાહેબ। આ પાણીની વ્યવસ્થા થોડું આ ગામમાં તળાવ ભરાવાનું છે, જો ભરાઈ જાય ને તો વળી બહુ સારું પાણી મળી જાય। બોર તો સાહેબ વાત છોડો તમે, બોર તો બહુ બધા બોર કરી નાખ્યા સાહેબ। લોક કિશોરભાઈ હરિભાઈ વગદાનો હું વતની છું, સરપંચ છું હું પોતે, બરાબર છે। મેં બોર મિનિમમ 17 બોર કર્યા છે, 20-25 લાખનો મેં ખર્ચો કર્યો છે। એ છતાં હજી મને પાણી મળ્યું નથી। મારા આજુબાજુ બધાને બોર કર્યા પણ એ હજી પાણી મળ્યું નથી, બરાબર। ધારો કે શ્યામલા છે, વગદા છે, ફતેપુર છે, એ બધા જો ફતેપુર છે એમાં ધારો કે પાણી નોખી તળાવમાં તો તળ ઊંચું આવે તો મેળ પડે કે એ સિવાય કોઈ કેનાલ ફેનાલ હેડવાની નથી, બરાબર છે। સરકારને આટલી વિનંતી કરીએ છીએ, બીજું શું તકલીફ તો પૂરી તકલીફ પડે તો બધી ટોટલ વસ્તુ વેચાતી લાવવાની કે તકલીફ તો પડવાની છે। હા, ગામ ફતેપુરના વતની, તાલુકો પાલનપુર, પ્રજાપતિ લખણભાઈ કરશનભાઈ, 27 બોર કર્યા, 27 લાખ રૂપિયા બગાડે પણ પાણી મળતું નથી। અમુક સરકાર લાભ આલે, કોઈ કેનાલ બેનાલ ગાડે તો ઘણો ફાયદો રહે। પાણી વેચાતી લાવવું પડે, ટેન્કર નખાવવું પડે, ચાર વેચાતી લાવવી પડે, ઘઉં બાજરી વેચાતી લાવવું પડે। કોઈ સરકાર ઘણો લાભ આલે તો અમને કોઈ ફાયદો થાય, નકા જમીન વેચી કોઈ પાણીવાળા વિસ્તારમાં મર જવું પડે। કોઈ ખેતી કરતા નહીં, બધું વેચાતી લાવવું પડે, 4 બાર બધી વેચાતી લાવવી પડે। કોઈ સરકારની આશા રાખીએ હોય, સરકાર સિવાય કોઈ અમને કોઈ લાભ આલે તો વળી ઘણો ફાયદો રહે। કોઈ પાણીની કેનાલ બેનાલ નીકળે તો અમને ઘણો ફાયદો રહે।